અત્યારે હું આવી પહોંચ્યો છું અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામની અંદર અને અહીંયા બહુ જ જગવિખ્યાત મેળો ભરાય છે, વૌઠાનો મેળો, જે લગભગ કારતક સુદ 11થી ચાલુ થઈને પૂનમ સુધી ચાલે છે. અને અહીંયા 7 નદીઓનું પવિત્ર સંગમ સ્થળ છે, તો એમાં સ્નાન કરવા પણ ઘણું મહત્ત્વ છે. અને ગુજરાતના કચ્છ, કાઠિયાવાડ અને વિવિધ ગામો, રાજસ્થાનથી પણ લોકો અહીંયા આ મેળામાં ભાગ લેવા માટે આવે છે. અને આ મેળામાં પશુઓનું લે વેચ કરવામાં આવે છે. એક સમય વૌઠાના મેળામાં 5,000 થી 6,000 ગધેડાઓના સોદા કરવામાં આવતા હતા, તો એક યુગ કિંમતી ગણાતો હતો ઊંટોના લે વેચ માટે પણ. અને કદાચ જોકે આ મેળામાં માત્ર ગધેડાની ખરીદ લે વેચ નહીં, પરંતુ ઘોડા, ઊંટ, ઘેટા, બકરા જેવા ઘણા બધા પ્રાણીઓના લે વેચ માટે પણ અહીંયા આવે છે. અહીંયા ગુજરાતના ગ્રામ્ય સંસ્કૃતિના તમને દર્શન થશે અને આ નિહાળવા માટે વિદેશો પણ અહીંયા આવે છે. અત્યારે આ જે સંગમ સ્થાન છે અહીંયા આગળ 7 નદીઓના સંગમ થાય છે. અને અત્યારે જ્યાં ઊભો છું એ 5 પાંડવોની તપસ્થલી છે. અને અહીંયા મહાદેવનું મંદિર પણ આવેલું છે. મેળાની શરૂઆત જે છે એ આમ તો 11 થાય છે, પણ આજે એટલી બધી તૈયારીઓ નથી થઈ. આજે સાંજે અથવા તો કાલે સવારથી મેળાની શરૂઆત થશે. અને જોઈ શકો છો તૈયારીઓ, ઘણા બધા સ્ટોલ લાગેલા છે અહીંયા. અને મેળા જે મોટા મોટા ચકદોડો છે એ તો બહુ જ છે, આપ જોઈ શકો છો. અને અસંખ્ય જે લોકો અહીંયા સ્નાન કરવા આવતા હોય છે એ પણ આવ્યા છે. હું જ્યાં ઊભો છું એ સાબરમતી નદી છે અને અહીંયા કુલ 7 નદીઓનો સંગમ છે. સામેની તરફ જ્યાં જોઈ રહ્યા છો ને એ ટેન્ટ જે બાંધ્યા છે ત્યાં 7 નદીઓનો સંગમ થાય છે. અને અહીંયાથી આપ આખા મેળાનો જે મોટા મોટા ચકદોડ છે અહીંયાથી જોઈ શકો છો. ત્યાં બહુ જ ભવ્ય મેળાનું આયોજન થઈ રહ્યું છે. આજે ફર્સ્ટ ડે છે તો એટલું બધું કંઈ આયોજન નથી, પણ જેમ જેમ પૂનમ સુધી આ મેળો ચાલશે, કારતક સુદ પૂનમ, આજે છે કારતક સુદ 11, તો આજથી આ મેળાનું પ્રારંભ થઈ ચૂક્યું છે. અને આ સંગમ સ્થાન પર જે જોઈ રહ્યા છો ને ત્યાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. એટલા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે અહીંયા. તો જો સાબરમતી અને હાથમતી આ બંને નદીઓ, અને સામેની તરફ જે જોઈ રહ્યા છો ને ત્યાં છે વાત્રક, શેરડી, મેસો અને માજુમ. આ બધી નદીઓનું સંગમ ત્યાં અહીંયા થાય છે. અને આટલો બધો પવિત્ર સ્થળ હોવાના કારણે અહીંયા ઘણા બધા ભક્તો આવે છે. પાંડવો પણ પોતાના ગુપ્ત વનવાસ દરમિયાન અહીંયા રોકાયા હતા, અને એટલા માટે આ સ્થળનું મહત્ત્વ ઘણું છે. અહીંયા લાખો લોકો આવતા હોય છે સંગમ સ્થાન પર સ્નાન કરવા માટે. તો આ પવિત્ર સ્થળ, અને અહીંયા ઘણા બધા ટેન્ટ છે જોઈ શકો છો. સામેની તરફ જે મેદાન છે અહીંયા મોટો મેળાનું આયોજન થાય છે. અને અસંખ્ય ચકદોડો અને મોટા મોટા જે ચકદોડો આપ કહી શકો એ અહીંયા છે. અને આખો નજારો સંગમ સ્થળનો, 7 નદીઓનો સંગમ અહીંયા થાય છે. અને અહીંયાથી પછી એક નદી બનીને દરિયાને મળે છે.
તો આપ જ્યાં જોશો ને ત્યાં તમને શોપ જ જોવા મળશે અલગ અલગ વિભાગની અને અલગ અલગ જાતની નાસ્તાની થી લઈને અહીંયા ખંભાતની જે સૂતરફેણી કહેવાય છે એ છેક સુધી શોપ જે છે ને એ લગભગ 5 રોની અંદર છે અને લગભગ અહીંયાથી આપ જે જોઈ રહ્યા છો ને ત્યાં એ જે છે એ સર્કલ્સ થી લઈને મોટા મોટા સર્કલ છે. સામેની તરફથી લઈને આખું અહીંયા મોટા મોટા ચકદોડો લાગેલા છે અને અહીંયા આ તરફ જે છે એ ખરીદારી માટેની શોપ છે. રમકડાથી લઈને જ્વેલરીથી લઈને દરેક જે સૂતરફેણી કહી શકો, મીઠાઈ કહી શકો, મિષ્ટાન દરેક વસ્તુ અહીંયા મળે છે. સૂતરફેણી છે ને ખંભાતની એ અને તલનું કચોરી દરેક જગ્યાએ મળે છે અને આપણે સૂતરફેણી લઈ લીધી છે ઘર માટે અને હવે કચોરી પણ લઈશું આગળ.